મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું દૂધીનો હલવો। તો દૂધીનો હલવો બનાવવા માટે મેં દૂધી લીધી। દૂધી 700 ગ્રામ જેટલી દૂધી હતી। પછી એને સારી રીતે મેં આજુબાજુથી કાપી અને એને છોલી નાખી। બધી જ છોલી નાખી। પછી મેં એક છીણ લીધું અને છીણથી મેં બધી દૂધીને છીણી લીધી। પછી મેં બધું જ છીણી લીધી અને સરસ આપણું છીણાઈ ગઈ દૂધી। પછી ગેસ ચાલુ કર્યો અને ઉપર કઢાઈ મૂકી। કઢાઈમાં લગભગ મેં 2 ચમચી ઘી એડ કર્યું। પછી જે દૂધીને છીણી હતી એ અંદર એડ કરી। પછી મેં દૂધીની છીણને ઉપર નીચે કરી અને એને સરસ શેકી લીધી। આ રીતે એને થોડી આપણે શેકી લેવાની। પછી શેકાઈ ગઈ પછી મેં અંદર 1 કપ જેટલું દૂધ એડ કર્યું। પછી એને બધું જ મિક્સ કરી અને દૂધ બળે ત્યાં સુધી આપણે હલાવી જવાનું। પછી બધું જ દૂધ બળી ગયું પછી અંદર મેં 1 વાટકી મલાઈ એડ કરી। એને પણ અંદર મિક્સ કરી દેવાનું અને ઉપર નીચે કરી અને મલાઈને પણ આપણે બાળી લેવાની અંદર। સરસ દૂધ ને મલાઈને બધું જ અંદર બળી જાય પછી આપણે એ જ કપેથી આપણે ખાંડ ઉમેરશું। ખાંડને પણ આપણે અંદર મિક્સ કરી દેવાની। પછી ખાંડનું અંદર પાણી થાય એને પણ આપણે બળવા દેવાનું। આપણે હલાવી જવાનું અને એને મિક્સ કરી જવાનું। પછી મેં 4 ઇલાયચી લીધી એને ફોલી દીધી। ફોલી પછી મેં અંદર ખાંડણીમાં નાખી અને એને અચકચરી વાટી લીધી। આપણે ફ્રેશ જ ઇલાયચી લેવાની। ફ્રેશ ઇલાયચી હોય એટલે એની સ્મેલ સારી આવે। પછી મેં અંદર કૂટી અને એમાં એડ કરી। પછી આપણે બધું જ અંદર મિક્સ કરી દેવાનું। હવે સરસ ખાંડ પણ અંદર ઓગળી ગઈ અને એનું પણ પાણી બળી ગયું એટલે આપણો હલવો સરસ તૈયાર થઈ ગયો। પછી અંદર મેં કાજુ અને બદામ જે અચકચરા વાટ્યા હતા એને પણ અંદર એડ કર્યા। એ બધું જ મેં મિક્સ કરી દીધું। પછી એ જ હલવો મેં અંદર 1 વાટકીમાં કાઢી લીધો। સરસ હલવો બન્યો છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। તો બધા ટ્રાય કરજો। આવજો।